જય શ્રી કૃષ્ણ. દરેક માસ દરમિયાન કૃષ્ણ પક્ષમાં અમાસ આવે છે અને જ્યારે આ અમાસ સોમવારના દિવસે આવે ત્યારે તેને સોમવતી અમાસ કહેવાય છે. આમ હવે આવનારી અમાસ સોમવતી અમાસ છે, એટલે કે 8 એપ્રિલ 2024 સોમવારે. તે સવારે 3:21 શરૂ થઈને 8 એપ્રિલના રોજ રાત્રે 11:50 પૂર્ણ થાય છે. વર્ષમાં જે રીતે પૂર્ણિમાના દિવસે ચંદ્ર 16 કળાએ ખીલેલો હોય છે અને જેટલું પૂનમનું મહત્ત્વ છે તેટલું જ અમાસનું પણ મહત્ત્વ છે. જે દિવસે ચંદ્રદેવ દેખાતા નથી, ઘોર અંધકારનો દિવસ હોવાથી તે દિવસના અંધકારને દૂર કરવા પ્રભુની આરાધના કરવામાં આવે છે. અમાસના દિવસે નકારાત્મક ઉર્જા વધારે પ્રબળ હોય છે અને તેથી વધુમાં વધુ ભગવાન શ્રી નારાયણ અને ભગવાન ભોળાનાથની સેવા પૂજામાં પોતાનો સમય પસાર કરવો જોઈએ. આ અમાસ બાદ ફરીથી ચંદ્રમા ધીરે ધીરે પ્રકાશિત થાય છે, જેને અજવાળિયું કહેવાય છે. અને તે જ રીતે પૂર્ણિમા પછી ફરી અમાસ આવે છે અને અંધકાર થાય છે. આ પ્રકૃતિનો નિયમ છે, જે બતાવે છે કે કોઈ પણ વ્યક્તિએ પોતાનું કર્મ કરતી વખતે ધર્મનું ધ્યાન રાખવું જોઈએ, ધર્મના રસ્તા પર ચાલવું જોઈએ, સારા કર્મો કરીને પોતાના જીવનનું કલ્યાણ કરવું જોઈએ. જેમ પ્રકૃતિમાં પણ એક સરખા દિવસો નથી રહેતા, તેમ જીવનમાં પણ એક સરખા દિવસો નથી રહેતા હોતા. મનુષ્યએ જીવનમાં સંયમ અને ધીરજ રાખીને સાચા માર્ગ પર ચાલતા રહેવું જોઈએ. જીવનમાં સુખ અને દુઃખનું આવાગમન થતું રહે છે અને તેથી જ મનુષ્યએ જીવનમાં આવતા સુખ અને દુઃખના પ્રભાવમાં આવી પોતાનું ભાન ભૂલવું ના જોઈએ. આમ જીવનમાં પણ પ્રકૃતિની માફક એક સરખો સમય નથી રહેતો. પ્રકૃતિ પણ આપણને જીવન જીવવાનો આ જ માર્ગ બતાવે છે. અમાસના દિવસે ધાર્મિક કાર્યો કરવાના હોય છે. આ દિવસ લૌકિક કાર્ય કરવા માટે નથી હોતો. કોઈ પણ પ્રકારના શુભ કાર્ય નથી કરાતા, પરંતુ પિતૃના મોક્ષ માટે અને જેમ કે પિતૃ તર્પણ, પિતૃના નામે દાન વગેરે કરી શકાય છે. આ દિવસે ભગવાન ભોળાનાથ અને ભગવાન શ્રી નારાયણની ખાસ પૂજા થાય છે, કારણ કે ભગવાન નારાયણની પૂજા કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. હિન્દુ ધર્મમાં સોમવતી અમાસનું ખૂબ જ મહત્ત્વ છે. આ દિવસે વિવાહિત સ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે વ્રત ઉપવાસ કરે છે. તેમજ આ દિવસે મૌન વ્રત રાખવાથી સહસ્ત્ર ગૌદાનનું ફળ મળે છે. પીપળાના વૃક્ષની દૂધ, અક્ષત, પુષ્પ, ચંદન વગેરેથી પૂજા કરીને વૃક્ષની પ્રદક્ષિણા ફરતા ફરતા સૂતરના દોરાને લપેટતા પ્રદક્ષિણા કરવામાં આવે છે. તેમજ અમુક પરંપરા અનુસાર ધાન, પાન અને આખી હળદરને ભેળવીને સંપૂર્ણ વિધિ વિધાન સાથે તુલસી માતાને અર્પિત કરવામાં આવે છે. એવું મનાય છે કે પીપળાના મૂળમાં ભગવાન શ્રી વિષ્ણુ અને થડમાં શિવજી તેમજ અગ્રભાગમાં બ્રહ્માજીનો વાસ હોય છે. તેથી એક પાત્રમાં કાચું દૂધ લઈ તેમાં જળ ઉમેરી પીપળાના વૃક્ષના મૂળમાં અર્પિત કરવામાં આવે છે. આમ પીપળાના વૃક્ષમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો વાસ હોય છે. તેથી જ પીપળાના વૃક્ષની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી અત્યંત પ્રસન્ન થાય છે અને તેમની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. આમ પીપળાના વૃક્ષની પ્રદક્ષિણા 108 વખત કરવી જોઈએ, પરંતુ જો 108 વખત ન થાય તો 11 વખત, 21 વખત પોતાની શક્તિ પ્રમાણે કરી શકાય છે. સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત રાખે છે અને પ્રદક્ષિણા કરે છે. જેટલી પ્રદક્ષિણા કરે છે તેટલી જ પૂજા સામગ્રી સાથે લઈ જવી, જેમ કે વસ્ત્ર, સૌભાગ્ય શણગારની સામગ્રી, સફેદ મીઠાઈ કે મિશ્રી, પતાસા, ફળ, કોઈ પણ પ્રકારનો ભોગ અર્પિત કરી શકાય છે. કાચા સૂતરના દોરાને લઈ જવું જોઈએ, જેને જનોઈ દોરો પણ કહેવાય છે, જેનાથી પીપળાની પ્રદક્ષિણા કરાય છે. જે પણ પૂજા સામગ્રી, ફળ, મીઠાઈ પૂજા માટે સાથે લીધી હોય તેને આપણે ઘરે પાછી નથી લાવી શકતા. તેને કોઈ બ્રાહ્મણ કે પછી નાના બાળકોને દાન કરી દેવામાં આવે છે. અને સૌભાગ્યની વસ્તુઓ લીધી હોય તો સ્ત્રીઓને દાન કરી દેવી જોઈએ. એટલે કે પૂજા સામગ્રીની કોઈ પણ વસ્તુને પોતાના ઉપયોગમાં ના લેવી, પરંતુ દાન કરી દેવી. જો કંકુ, સિંદૂર વગેરે જેવી વસ્તુઓ હોય તો તે પોતાના નામે પૂજામાં અર્પિત કરી હોય તો તેને ઘરે લાવીને પ્રસાદ રૂપે વાપરી શકાય છે. સોમવતી અમાસના દિવસથી શરૂ કરી જે વ્યક્તિ દરેક અમાસના દિવસે પીપળાના વૃક્ષની પ્રદક્ષિણા કરે છે તેના સુખ અને સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે. જો દર અમાસે ના કરી શકાય તો સોમવારે આવતી અમાસના દિવસે ઓછામાં ઓછી 7
11 કે પછી 108 વખત પ્રદક્ષિણા કરવી જોઈએ અને પીપળાને જળ અને કાચું દૂધ અર્પિત કરવું જોઈએ. આ દિવસે ભગવાન શિવ અને ગૌરી માતા તેમજ ભગવાન શ્રી નારાયણની સાથે સાથે ગણેશજીની પૂજા પણ કરવામાં આવે છે, જેથી કરીને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. અમાસના દિવસે નદી તટ, તીર્થક્ષેત્રમાં સ્નાન, દાન વગેરે કરવાથી અક્ષત ફળની પ્રાપ્તિ થાય છે. આ દિવસે વિશેષ રીતે ગાયોની સેવા, ચારો ખવડાવવાનો અને વસ્ત્ર, અન્ન વગેરે દાન આપવાનું આગવું મહત્વ છે. આ સમયે શિપ્રા, હરિદ્વાર, કુંભમાં ડૂબકી લગાવવા હજારો શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી પડે છે અને ઉજ્જૈનના સોમતીર્થમાં સ્નાન કરવાથી ભક્તોને વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. ઉજ્જૈન તીર્થ સ્થાનમાં સોમતીર્થ પણ પ્રસિદ્ધ છે. આ દિવસે શક્ય હોય તો કોઈ પણ પવિત્ર નદીમાં સ્નાન કરવું અને ત્યારબાદ સૂર્યદેવને જળ અર્પિત કરવું. સાથે જ સૂર્ય મંત્રોનું ઉચ્ચારણ કરવું અને જો સૂર્યદેવને જળમાં કાળા તલ નાખીને અર્પિત કરવામાં આવે તો ગ્રહ દશામાંથી મુક્તિ અને પિતૃદોષોમાંથી મુક્તિ મેળવી શકાય છે. ત્યારબાદ ભગવાન ભોળાનાથના શિવલિંગ પર પંચામૃત, દૂધ, સુગંધિત દ્રવ્યો વગેરે દ્વારા અભિષેક કરવો. ધતુરો, પુષ્પ, બિલીપત્ર વગેરે શિવલિંગ પર ચડાવતી વખતે ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરવો. સોમવતી અમાસના દિવસે કોઈ પણ પવિત્ર નદીમાં સ્નાન કરવાનું ખૂબ જ મહત્વ છે. પવિત્ર નદીમાં સ્નાન કરવાથી મનુષ્યના બધા જ કષ્ટો દૂર થાય છે, તેમાંથી મુક્તિ મળે છે. આ સાથે જ પિતૃઓના નામે દાન કરવાથી પિતૃ પ્રસન્ન થાય છે. અને આમ જો નદીમાં સ્નાન કરવાનું બધા માટે શક્ય ના હોય, પરંતુ જળમાં થોડું ગંગાજળ મેળવીને બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરવાથી ગંગા નદીમાં સ્નાન કરવા જેટલું પુણ્ય મેળવી શકાય છે. સ્નાન કરતી વખતે તમે બધી જ પવિત્ર નદીઓનું આવાહન કરવા માટે આ મંત્રનો જાપ કરી શકો છો. ગંગેશૈવ યમુનેશૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલસ્મિના સન્નિધે કુરુ. સોમવતી અમાસને લગતી એક પૌરાણિક કથા પ્રચલિત છે. હવે આપણે તે સાંભળીશું. કાંચીનગરમાં દેવસ્વામી નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. તેની પત્નીનું નામ ધનવતી હતું. તેને 7 પુત્રો અને એક પુત્રી હતી. પુત્રીનું નામ ગુણવતી હતું. ગુણવતી એ તેના નામને સમાન ગુણોના ભંડાર સ્વરૂપ હતી અને તેના મંગલાચરણથી ઘરના બધા જ પ્રસન્ન રહેતા. સાથે ભાભીઓ તેના ઉપર ઘણું હેત રાખતી. એક દિવસ એક બ્રાહ્મણ તેમના ઘરે ભિક્ષા લેવા માટે આવ્યો. 7 વહુએ બ્રાહ્મણને ભિક્ષા આપી. તેમણે સૌને અખંડ સૌભાગ્યવતી થાવ તેવા આશીર્વાદ આપ્યા. ગુણવતી પણ ભિક્ષા લઈને આવી. તેણે બ્રાહ્મણને ભિક્ષા આપી. બ્રાહ્મણ ગુણવતીને જોઈ જ રહ્યો. થોડીવાર તેને ગુણવતીને બહેન ધર્મવતી થા એનો આશીર્વાદ આપ્યો. ગુણવતી તેની બા પાસે ગઈ અને કહ્યું, બા, મહારાજે સૌને અખંડ સૌભાગ્યવતી થવાનો આશીર્વાદ આપ્યો છે અને મને ધર્મવતી થવાનું કહ્યું, એવું કેમ? પુત્રીની વાત સાંભળી ધનવતીને નવાઈ લાગી. તે મહારાજ પાસે આવી અને પૂછ્યું, મહારાજ, મારી દીકરીને અખંડ સૌભાગ્યવતીને બદલે ધર્મવતી થાય તેવો આશીર્વાદ કેમ આપ્યો? મહારાજે કહ્યું, મેં જે કહ્યું છે તે ઠીક જ કહ્યું છે. ગુણવતીના જ્યારે લગ્ન લેવાશે ત્યારે સપ્તપદી વખતે જ તેનો પતિ મૃત્યુ પામશે. ગુણવતી વિધવા થશે. આટલું સાંભળીને તેની માનું હૃદય થડકી ગયું. ગુણવતી પણ રડવા જેવી થઈ ગઈ. બહેન, એટલા માટે જ કહું છું કે અત્યારથી જ તારે મૂળ ધર્મ સંગ્રહ કરવો જોઈએ, જેથી તને દુઃખ વેળાએ શાંતિ મળે. તે બ્રાહ્મણે ભગવતીને આશ્વાસન આપતા કહ્યું. ધનવતીએ હાથ જોડીને મહારાજને પૂછ્યું, મહારાજ, અમને એવો કોઈ ઉપાય બતાવો કે જેથી મારી ફૂલ જેવી દીકરી વૈધવ્યમાંથી બચી શકે. મહારાજે કહ્યું, જો તમે સિંહલ દ્વીપમાંથી સોમા નામની ધોબણને તમારા ઘરે લાવી શકો તો તમારી દીકરી દુઃખમાંથી બચે, પરંતુ એ કામ ઘણું કઠણ છે. આમ કહી બ્રાહ્મણ ત્યાંથી ચાલતો થયો. હવે દેવસ્વામી વિચારમાં પડ્યો કે સિંહલ દ્વીપમાં જવું શી રીતે. તેણે પોતાના 7 પુત્રોને બોલાવ્યા અને સિંહલ દ્વીપમાં જવા કહ્યું. મોટા 6 પુત્રો ચૂપ રહ્યા, પણ સૌથી નાનો શિવસ્વામી સિંહલ દ્વીપ પર જવા તૈયાર થયો. શિવસ્વામી અને ગુણવતી બંને ભાઈ બહેન સિંહલ દ્વીપ જવા ચાલી નીકળ્યા. અનેક વન વગડા વીંધતા વીંધતા ભૂખ લાગે તો વનના ફળ ખાતા ખાતા તેઓ સમુદ્ર કાંઠે આવી પહોંચ્યા. ભાઈ બહેન બંને થાકીને લોથપોથ થઈ ગયા હતા. સમુદ્ર ઓળંગવો કઈ રીતે એમ વિચાર કરતાં કરતાં તેઓ એક વડના ઝાડ નીચે બેઠા.
આ વડ ઉપર એક ગીધ પક્ષી તેના બચ્ચા સાથે રહેતું હતું. તે ખાવાનું લઈને આવ્યું અને બચ્ચાઓને કહ્યું, જુઓ, આજે તો સરસ ખાવાનું લાવ્યો છું, પેટ ભરીને ખાઓ. બચ્ચા બોલ્યા, અમારે કાંઈ ખાવું નથી. ગીધ પક્ષી બોલ્યો, અરે એવું શું છે, આટલું સરસ ખાવાનું અને તે ખાવાની ના પાડો છો? તો બચ્ચા બોલ્યા, આ ઝાડ નીચે જે બેઠેલા છે ને, તે બંને ભાઈ બહેન કેટલાય દિવસથી ભૂખ્યા છે. તેમને ખવડાવ્યા વિના અમારું પેટ કેમ ભરાય? બચ્ચાઓનો આ પ્રકારે અતિથિ પ્રેમ જોઈને એ ગીધ વનફળો ઉપાડી લાવ્યો અને ભાઈ બહેન આગળ મૂક્યા. ગીધને જોઈને શિવસ્વામી બોલ્યા, હે ગીધરાજ, અમારું કામ ન થાય ત્યાં સુધી અમને ખાવાનું ગળે ઉતરે તેમ નથી. અમારે સિંહલ દ્વીપમાં સોમાને ઘેર જવું છે. કોઈ ઉપાય બતાવો તો સારું. ગીધ બોલ્યો, તમે ચિંતા ના કરો, હું હમણાં જ તમને સિંહલ દ્વીપમાં પહોંચાડી દઈશ. તમે નિરાંતે જમી લો. ભાઈ બહેનને ફળો ખાઈ લીધા. આ ગીધ સામાન્ય ગીધ ન હતો. તે ધારે તો 10 માણસોને એક સામટા ઉપાડી શકે એટલો બળવાન હતો. તેણે પોતાની પીઠ ઉપર ભાઈ બહેનને બેસાડી લીધા અને તે આકાશ માર્ગે ઉડવા લાગ્યો. ગીધ ક્ષણભરમાં ઉછળતા સાગરને પેલે પાર પહોંચી ગયો અને સોમાના ઘર આગળ બંનેને ઉતારી દીધા. સવાર થવાને હજી વાર હતી. ભાઈ બહેન વિચાર કરતા હતા કે હવે શું કરવું. ગુણવતીએ કહ્યું, ભાઈ, આપણે સોમાની કંઈ સેવા ચાકરી કરીએ તો સોમા રાજી થાય. આમ વિચારી તેમણે સોમાના ઘર આગળથી કચરો કાઢવા માંડ્યો. શિવસ્વામી કૂવેથી પાણી ભરી લાવ્યો. ગુણવતીએ સોમાનું આંગણું લીપીને સ્વચ્છ કરી દીધું અને સૂર્ય ઉગે તે પહેલાં તેઓ દૂર જઈને બેસી ગયા. સવાર પડી એટલે સોમા આળસ મરડીને ઊભી થઈ. તે ઘરની બહાર નીકળી અને આંગણું જોયું તો તેના આશ્ચર્યનો પાર ના રહ્યો. તેને થયું કે મારું આંગણું લીપ્યું કોણે? તે વિચારમાં પડી, પણ કંઈ સમજણ ના પડી. ભાઈ બહેન નિત્ય સોમાનું આંગણું લીપવા લાગ્યા. સોમા સવારે જુએ અને નવાઈ પામે. આજે તો તે રાત્રે જાગતી બેસી રહી. રાતનો છેલ્લો પહોર થયો ત્યાં તો 2 જણાને આંગણું લીપતા જોયા. સોમા દોડી આવી અને પૂછ્યું, ભાઈ, તમે કોણ છો? મારું આંગણું તમે શા માટે લીપો છો? શિવસ્વામી બોલ્યો, હું બ્રાહ્મણનો છોકરો છું. આ મારી બહેન છે અને અમે તમને તેડવા આવ્યા છીએ. અમે તમારી સેવા ચાકરી કરીને તમને રાજી કરવા માંગીએ છીએ. સોમા ધોબણ તો ચિંતામાં પડી ગઈ. બ્રાહ્મણના બાળકો મારું ઘર લીપે? આ વિચારથી જ તે બોલી પડી, ભાઈ, તમે મારા અતિથિ છો. મારે તમારી સેવા કરવી જોઈએ. વળી તમે તો બ્રાહ્મણ છો, એટલે જો હું તમારી પાસે કામ કરાવું તો પાપમાં પડું. તમારે જે કામ હોય તે કહો, હું આનંદથી કરીશ. શિવસ્વામીએ પોતાની બહેનની બધી વાત કહી અને ગમે તે રીતે ગુણવતીના લગ્ન સમયે તેમની ઉપસ્થિતિને રાખવાનો આગ્રહ કર્યો. સોમાએ પોતાના દીકરાની વહુઓને કહ્યું, હું જાણું છું, પણ આપણે ઘરે કોઈ મરી જાય તો હું આવું ત્યાં સુધીને સાચવી રાખજો. આમ કહી સોમા પોતાના વ્રતના પ્રભાવે શિવસ્વામી અને ગુણવતીને લઈ આકાશ માર્ગે ઉડી ગઈ. ઘડીભરમાં બધા કાંચીનગરમાં આવી ગયા. સોમાને પોતાને ત્યાં આવેલી જોઈ ગુણવતીના માતા પિતાના આનંદનો પાર ના રહ્યો. તેમણે ઉજ્જૈનમાં રુદ્ર શર્મા નામના એક ગુણવાન યુવક સાથે ગુણવતીના લગ્ન નક્કી કર્યા અને લગ્ન લેવડાવ્યા. ઉજ્જૈનથી જાન આવી પહોંચી. લોકો જાત જાતની અટકળો કરવા લાગ્યા. મંગળ ફેરા ફરવા માંડ્યા. ત્યાં તો રુદ્ર શર્મા બેભાન થઈને પડ્યો. લગ્ન મંડપમાં હાહાકાર વર્તાયો. સગા સંબંધી કલ્પાંત કરવા લાગ્યા. સોમાએ બધાને શાંત રહેવા સમજાવ્યા અને સોમવતી અમાસનું પુણ્ય અર્પણ કરીને રુદ્ર શર્મા ઉપર પાણીથી અંજલિ છાંટી. રુદ્ર શર્મા તરત જ બેઠો થયો. સૌના આનંદનો પાર ના રહ્યો. ગુણવતી સોમાના પગમાં પડી ગઈ. સોમાએ તેને પ્રેમથી પોતાની છાતી સરસી ચાપી લીધી. સૌની વિદાય લઈ તે સિંહલ દ્વીપમાં આવી પહોંચી. માર્ગમાં એક સ્ત્રી કપાસનો ભારો ઉતારીને થાક ખાઈ રહી હતી. તેને કહ્યું, બહેન, જરાક ભાર ચડાવો ને. સોમા બોલી, બેન, મારે સોમવતી અમાસ છે, હું તમને ભાર નહીં ચડાવું. આગળ જતાં એક સ્ત્રી મૂળાનો ટોપલો લઈને બેઠી હતી. તેણે સોમાને કહ્યું, બેન, મને આ ટોપલો ચડાવો ને. સોમાએ કહ્યું, બેન, મારે વ્રત છે, હું તમને ભાર નહીં ચડાવી શકું. આમ કહી સોમા પોતાના ઘર તરફ ચાલી. રસ્તામાં પીપળો આવ્યો. સોમાએ 108 ફળો લઈ પીપળાની પ્રદક્ષિણા કરી અને ભગવાનનું પૂજન કર્યું. સોમાએ જ્યારે રુદ્ર શર્માને સોમવતી અમાસનું પુણ્ય અર્પણ કરી પાણીની અંજલિ છાંટી હતી તે જ સમયે
સોમાને ઘરે બધા પુત્રો મરી ગયા હતા. બધા સોમાની વાટ જોઈને બેઠા હતા, પરંતુ સોમાએ પીપળાની પ્રદક્ષિણા કરી, ભગવાનનું પૂજન કર્યું અને એટલી વારમાં બધા જ મરેલા પુત્રો સજીવન થયા. સૌ આનંદ કરવા લાગ્યા. ગુણવતી પણ સોમવતી અમાસનું પવિત્ર વ્રત કરવા લાગી અને આ રીતે સોમવતી અમાસનું વ્રત બધાને ફળ્યું. આમ સોમવતી અમાસનું વ્રત ભગવાન ભોળાનાથ અને ભગવાન શ્રી નારાયણની આરાધના કરવા માટેનું ઉત્તમ વ્રત છે, જેના દ્વારા તેમની કૃપા અને ભક્તિ મેળવી શકાય છે. સોમવતી અમાસની આ કથા વાર્તા જો તમને ગમી હોય તો તમારા પોતાના આ ચેનલ વાર્તાને સબસ્ક્રાઈબ કરી લો, જેથી આવનારી બધી જ કથાઓને તમે સરળતાથી સાંભળી શકો. જય શ્રી કૃષ્ણ.